ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, ગુજરાતના લોકગાયક એવા વિજય સુવાળા અને ભાજપ નેતા દિનેશ દેસાઈ વચ્ચે આશરે 10 દિવસથી એક વિવાદ ચાલી રહ્યો હતો, જેનું સમાધાન હવે થઈ ગયું છે અને વિજય સુવાળાએ માફી માંગી લીધી છે. માફીનો ફૂલ વિડીયો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. આજ રોજ હું વિજય સુવાળા તારીખ 28/8/2024 રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે. તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં. સચ્ચા ગલત ક્યા સમજ નહીં આયા, सीखो मड़मो किसी ने नहीं मुझे दिनसा ने समझाया. ગાડીઓ 30 ગાડીઓ અને 10 બાઇકો રિક્ષા સાથે લાકડી ધારિયા તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા. તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ. આથી 4 વર્ષ પહેલા એમના ઘર તરફથી કોઈનો મારામાં મેસેજ આવ્યો. મેં સામાજિક 4 આગેવાનોને બોલાવી અને જાણ કરેલ કે ભાઈ આ વ્યક્તિનો મેસેજ આ પ્રકારે આવેલ છે. એ પછી એને મારા વિરુદ્ધમાં ઈર્ષા ખૂબ થઈ ગયેલ. પછી એને રાજનીતિ સાથે લેવા દેવા નહોતું. ભૂતકાળમાં મેં એને ખૂબ સહયોગ કરેલો છે, સપોર્ટ કરેલો છે, અને એના પ્રોગ્રેસ માટે પણ મેં ખૂબ સહયોગ કરેલ છે. પણ એને પછી આ ઈર્ષા થઈ ગઈ કે ભાઈ રાજકારણમાં મારે પણ જોડાઈ જવું જોઈએ. પછી આમ આદમી પાર્ટીમાં જોડાયો. અમારા નેતાઓને અલગ અલગ પ્રકારે એન કેન પ્રકારે ગાળો આપવામાં પણ એના વિડીયો તમે જોયા હશે.
એ પછી એ સેટિંગ કરી અને ભાજપમાં આવવાનો એને પ્રયત્ન કરેલ, પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયેલ. પછી એનો એવો વિશ્વાસ, એના મગજમાં એવું રહેતું કે ભાઈ આ વ્યક્તિ ભાજપમાં ના હોવો જોઈએ, એટલે મને અલગ અલગ પ્રકારે ભાજપમાંથી નીકળી જવા માટે દબાણો કરતો અને આ ધમકીઓ આપવાનો પ્રયત્ન એને કરેલ અનેક વાર. બિલકુલ રાજકીય કિન્નાખોરી. એની એવી ઈચ્છા છે કે હું રાજનીતિમાં ક્યાંય હોવો જ ના જોઈએ, એવી એ બિલકુલ રાજકીય કિન્નાખોરી છે. જી, મેં પ્રદેશના મારા જે નેતૃત્વ છે એમને મેં જાણ કરેલ કે આવી આ ઘટના બનેલ છે. પ્રદેશ નેતાએ મને વિશ્વાસ અપાયો કે ભાઈ તમે ચિંતા કરશો નહીં અને ફરિયાદ નોંધાવો. મેં ફરિયાદ નોંધાવી.